અમેરિકાની અંદર તો વરહમાં એક મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવાતો હોય છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ તો અહીંયા પણ એ સંસ્કૃતિ જ્યાં જ્યાં એ ગુજરાતી રહેતા હોય, ગુજરાતી વસતા હોય, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, કે જ્યાં જ્યાં દુનિયાના છેડે દુનિયાના દેશોમાં ગુજરાતી વસતો હોય તો સમજવું કે ગુજરાત ત્યાં આવીને વસ્યું છે ભાઈ. ઘણી વખત આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પોતે આશીર્વાદમાં એ આશીર્વાદ આપતા કહેતા હોય છે કે સંતાનોને સંપત્તિનો વારસો નહીં પણ સંસ્કારનો વારસો આપજો. સંસ્કાર હશે તો સંપત્તિ ઓટોમેટિક આવવાની જ છે, પણ સંસ્કાર નહીં હોય અને સંપત્તિ આપણે એને આપતા રહેશું તો ભવિષ્યમાં પછી કૂતરા બિલાડા જે દિવાળી કરશે ભાઈ, પછી આપણને ખબર નહીં પડે કે એનો ધર્મ શું હતો કે આ તે બધી ખ્યાલ નહીં હોય પછી એને. એટલે બાળકોને પોતાના સંતાનોને એ સંસ્કાર જો આપણે આપીશું તો જરૂર આપણો જે વારસો છે, આપણું જે ઓરિજિનલ રોયલ જે આપણું બ્લડ છે, આપણે જે ગુજરાતી તરીકેનું એ ગુજરાતી તરીકેનું સત્સંગી તરીકેનું આપણું જે કાણ સત્સંગી તરીકેનું જે રોયલ છે બ્લડ છે એ પોતે રહેશે અને પોતે ભવિષ્યમાં પણ પોતે કહે છે કે મારા મા બાપ આવા હરિભક્ત હતા, જેના કુળમાં સંત થયા હોય તો એ પણ પોતે કે આવા સંત હતા. તો આવો સંપ્રદાય જ્યારે આપણને ભગવાન બાપા સ્વામી બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની પરમ કૃપાથી જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે અહીંયા જેમ વચનામૃતમાં કીધું એ પ્રમાણે કે ભગવાનના સત્પુરુષના વચનને વિશે શ્રદ્ધા, વિશ્વાસ, મહાત્મ્ય સહિત નિશ્ચય, મહિમા એ પ્રીતિ જો હશે તો જરૂર આપણામાં રહેલી અનંત જન્મોની જે વાસનાઓ છે એ વાસના નિર્મૂળ થઈ જશે અને ભગવાન બાપા સ્વામી બાપા અને વર્તમાન સમયે આપણને દર્શનદાન દેતા આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની પરમ કૃપાથી એ વાસના નિર્મૂળ થશે અને જરૂર છતી દેહે ભગવાનની કૃપાએ કરીને આપણને ભગવાન બાપા સ્વામી બાપા મૂર્તિનું સુખ પ્રદાન કરશે. બોલો શ્રી અક્ષરધામ અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણના આદ્યાચાર્ય પ્રવર ધર્મ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો,
વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સવારે બંધુ સઠિક વચનામૃતની પારાયણ થઈ. આજે બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો થઈ. એમાં પણ જે જજમાનોએ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે ખૂબ બંધુઓ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકોને એક જ બંધુઓ તમન્ના છે. નિમિત્ત તો બંધુઓ કાંઈનું કાંઈ નિમિત્ત બને, પરંતુ દરેકનો ધ્યેય એક જ છે. નિમિત્ત તો બંધુઓ કાંઈનું કાંઈ બન્યું, જે નિમિત્ત જેને જે મળ્યું તે નિમિત્ત બંધુઓ પોતે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને દરેકને એક જ તમન્ના ખેવના છે કે ભગવાન બાપા સ્વામી બાપા મારા ઉપર કેમ રાજી થાય. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ તો બાપાશ્રીની વાતો કેવી છે એનું મહાત્મ્ય સમજાવતા આપણને વાત સમજાવી છે કે બાપાશ્રીની વાતો એટલે મૂર્તિ સુખની લાણી. બાપાશ્રીની વાતો એટલે બાબા કસદાર ભોજન, તૈયાર પકવાન. બસ બાપા કે જમ્યા જ કરો, જમ્યા જ કરો કે છે. આ પકવાન બંધુ આ લોકનું જેવું પકવાન નથી. આ લોકનું પકવાન બંધુ વધારે કદાચ ખાઈએ તો ફૂડ પોઈઝન થઈ જાય. શું થઈ જાય ભાઈ? અપચો થઈ જાય, અજીર્ણ થઈ જાય. હા, ડાયાબિટીસ થઈ જાય, ડાયરિયા થઈ જાય. ભાઈ ડાયાબિટીસ પછી ડાયરિયા થઈ જાય બધા. પણ બાપા કે આ પકવાન જમાથી શું થાય? જે આ જીવાત્માને બંધુ જન્મ મરણનો રોગ વળગ્યો છે એ જન્મ મરણનો રોગ બાપા કે દૂર થઈ જાય. અને જેમ જેમ એ બાપા કે બાપાશ્રીની વાતોનું આપણે વાંચન કરતા જઈએ તેમ તેમ રોજ બંધુઓ બાપા કે ભલે વાતો એને એ છે, ભગવાન એ મોટા પુરુષના આશીર્વાદ વચનો બંધુ એને છે, પરંતુ બાપા કે છે એ ભગવાન અને મોટા પુરુષના આશીર્વાદો છે એ પણ બાપા કસદાર ભોજન છે. એને આશીર્વાદ બંધુ જ્યારે વારંવાર આપણે સાંભળીએ ત્યારે બાપા કે એમાંથી નવું ને નવું, નવું ને નવું બાપા કે આપણે એ જાણવા મળે કે છે. અને જેમ જેમ બાપા કે વધારે જમતા જઈએ, જો ભગવાન બાપા સ્વામી બાપા હિતકારી બાપા કે મનાઈ ગયા હોય તો બાપા કે એવા જે સંતો ભક્તો હોય એને બંધુ આ પકવાન જમવાનું મન થાય. બાકી તો બંધુ કથા વાર્તામાં બેસવું હોય તો કીડીઓ ચડે. શું ચડે ભાઈ? બાપાશ્રીની વાતો વાંચવી હોય તો પણ બાપા કે કીડીઓ ચડે. હમણાં નોવેલ વાંચવી હોય તો આખી રાતની રાત બંધુઓ ખેંચી કાઢે. પણ બાપાશ્રીની વાતો વાંચવી હોય કે ધાર્મિક ગ્રંથ વાંચવા હોય તો બંધુઓ 5 કે 10 મિનિટ વાંચે કે બહુ બધો 5 કલાક
અને 5 કલાકમાં બંધવું તો શું થઈ જાય? ક્યારેય બંધવું ઊંઘ આવી જાય એની બંધવું કંઈ પણ ખબર પડે નહીં. બાપા કે જેમ જેમ આ કસદાર ભોજન જમવાનું મન થાય અને આનંદ સુખ અને શાંતિ એ પણ બાપા કે વૃદ્ધિને પામતા જાય કે છે. શા માટે બંધુ? એ કેટલા કેટલા ભક્તો ક્યાંયથી દૂર દૂરથી બંધુઓ આવ્યા છે. કોઈ કે 20 કલાકની જર્ની કરીને આવ્યા છે, કોઈ કે છે 72 કલાકની જર્ની કરીને આવ્યા છે. ભાઈ કેટલા કલાકની? 3 દિવસે પહોંચ્યા છીએ કોઈ કે ભાઈ. પણ શેના માટે બંધુ આટલા દાખલા કરીએ છીએ? કે જે ભક્તોને સંતોને આ વાત સમજાઈ ગઈ છે કે સુખ શાંતિ આનંદ ક્યાં છે? ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં છે. એની સાથે બંધુ પ્રેમ કરવામાં બંધુ આનંદ છે. આ દેશ તો કેવો છે બંધુ? વૈભવ અને વિલાસવાળો બંધુ આ દેશ. બધું બંધુઓ મળે અહીંયા. લોકમાં એમ કહે છે કે બધું મળે પણ મા બાપ ના મળે, અહીં તો બંધુ એ મળી જાય અહીંયા. લોકમાં એમ કે પૈસા ખર્ચતા બંધુઓ મા બાપ મળે નહીં, અહીંયા બંધુ એ મળી રહે. પણ સાચું સુખ અને સાચું આનંદ શાશ્વતી શાંતિ બાપા કી ભગવાન અને ભગવાનના સત્પુરુષના સાનિધ્યમાં જ મળે. બાકી અને આપણે બધાને બંધુ આવી શાશ્વતી શાંતિ પ્રાપ્ત થાય એના માટે બંધુ ભગવાન અને ભગવાનના જે સત્પુરુષો છે એવું કેવું તીર્થ છે? હરતું ફરતું બાપા કે તીર્થ છે, જંગમ તીર્થ છે. કેવું છે? જંગમ તીર્થ છે. આ મંદિરો છે એ બંધુઓ સ્થાવર તીર્થ છે. ભગવાન અને ભગવાનના સત્પુરુષો છે એ બાપા કી જંગમ તીર્થ છે. સાચી સુખ સાચી શાંતિ સાચો આનંદ બાપા કે ક્યાં મળે? કે જંગમ તીર્થનો અને સ્થાવર તીર્થનો બાપા કી જે જોગ થઈ જાય એનું મહાત્મા બાપા કે સમજાય. બાકી ભેગા પડ્યા હોય તો પણ બાપા કે જો મહાત્મા સમજાય નહીં. આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે કે પેલી ઈતરડી છે એ ગાયના ક્યાં રહે છે? આવુમાં રહે છે. પણ બંધુ એ કદી પણ દૂધનો સ્વાદ માણી શકતી નથી. એ તો શું પીએ છે? લોહી જ પીએ છે ભાઈ. દૂધનો સ્વાદ તો કોણ માણી શકે છે? પેલું વાછરડું બાપા કે દૂર બાંધેલું છે. એ વાછરડું દૂધનો સ્વાદ માણી શકે છે. એટલા માટે બંધુ એ વાછરડાને બંધુ વત્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેમ? કે પોતાની મા પ્રત્યે બંધુ એને પ્રેમ છે. જેને ભગવાન બાપા સ્વામી બાપામાં બંધુઓ પ્રેમ થઈ ગયો હોય, ભગવાન બાપા સ્વામી બાપાનું મહાત્મા બંધુઓ સમજાઈ ગયું હોય, આવા સંતો ભક્તોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં બંધુ એ સુખ અને શાંતિ આનંદ લીલા લહેર છે બંધુ. એટલા જ માટે વારંવાર કહીએ છીએ કે સ્વામીના સંગમાં કેવો આરામ છે, સ્વામીના સંગમાં કેવો આરામ છે. દિવ્ય ભાવ આવે તો બેડો પાર છે, દિવ્ય ભાવ આવે તો બેડો પાર છે. દયાળુ આમળા જન્મોના ફેરાટડા, દયાળુ આમળા
જન્મોના ફેરાટણા નયન નિહાળતા હૈયા હે મેઠરા નયન નિહાળતા હૈયા હે મેઠરા શરણમાં રહીને દેહ ભાવ ટાળે શરણમાં રહીને દેહ ભાવ ટાળે ગુરુ અમારા સ્વામી સુખાળા ગુરુ અમારા દિવ્ય કલ્યાણકાર દિલ મારો મોયો મરવાળું મુખ ભાળે ગુરુ અમારા. આમ બંધુ સાચું સુખ, સાચું આનંદ, શાશ્વતી શાંતિ બાપા કે પ્રાપ્ત કરવી હોય તો ભગવાન બાપા સ્વામી બાપાના સંગમાં છે. જો દેહ ભાવે વર્તાય તો બાપા કે એ સુખ શાંતિ મળી શકે નહીં. જો ભગવાન અને મોટાને બંધુ આપણે આપણા જેવા જાણીએ, બાપા કે બે વાત સમજવાની છે. મનુષ્ય ભાવ પણ બાપા કે જાણવાનો છે અને દિવ્ય ભાવ પણ બાપા કે જાણવાનો છે. નકરા બાપા કે દિવ્ય ભાવમાં પહોંચી જઈએ બસ ભગવાનને કંઈ છે જ નહીં તો રાજી જ છે ને, એમને કાંઈ મનમાં હોય જ નહીં કે છે. એ કાંઈ જીવોના વાંક ગુણ સામું જોતા જ નથી એટલે આપણે ગુના કરતા જ જવાના. ભાઈ બાપા કે જેમ કોઈ આપણે કોઈ કાંઈ કહે તો કેવી બંધુઓ નખથી શિખા ચડી જાય છે. આપણે કોઈ કંઈ કહે તો નખથી શિખા બધી બંધુ બરોબરની ચડી જાય છે ને. તેમ બાપા કે યથા દેહે તથા દેવે આવું બાપા કે સમજાઈ જાય તો બાપા કે આપણે ભગવાન અને ભગવાનના સત્પુરુષના સંગમાં બાપા કે રહ્યા કહેવાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બાપાશ્રીની વાતોનું મહાત્મ્ય સમજાવતા કહે છે કે બાપાશ્રીની વાણી એટલે મૂર્તિ સુખની લાણી. અહીં તો નકરે બાપા કે મૂર્તિની જ વાત છે. શું છે? મૂર્તિ સિવાય બંધુ બાપાશ્રી બીજી કંઈ પણ વાત કરી નથી. આ લોકની દ્રષ્ટિએ બંધુ જોઈએ તો આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી બહુ સિમ્પલ લાઈફમાં બહુ સાદાઈથી બંધુઓ રહેતા હતા. આ લોકો દ્રષ્ટિ બંધુ ભણેલા ગણેલા પણ નહીં. તમે બાપાશ્રી નહીં બંધુ સહીના દર્શન કરો તો એમ લાગે કે અબજી બાપાશ્રી એવું બાપાએ લખ્યું હોય તો અક્ષર ઉપરથી એમ લાગે કે બાપાને કંઈ હજી સહી કરતાં પણ બરોબર આવડતી નથી. હા, આ લોકની દ્રષ્ટિએ બંધુ બાપા ભણેલા ગણેલા નહોતા અને એના કારણે જે ભણેલા ગણેલા લોકો હતા એ બંધુઓ બાપાશ્રીને જેમ બધા કણવી એમ બંધુ એ પણ સામાન્ય કણવી જ બંધુઓ જાણતા હતા કે છે. ભણેલા ગણેલા બુદ્ધિવાળા શું કહેતા કે બસ આ બાપા કણબીનો ધંધો કરે છે. કણબી ધંધો શું? ખેતીવાડી. એનું કામ પણ જાડું, લુગડા પણ જાડા અને લુગડા પણ બંધુ કેવા મેલા પાછા. એમને બંધુ ધર્મ કે શાસ્ત્ર સંબંધી શું જ્ઞાન હોય? આવા જ એક ભણેલા ગણેલા વિદ્વાન પંડિત રામકૃષ્ણભાઈ શાસ્ત્રી બંધુઓ માંડવીમાં રહેતા હતા. આપના જે લક્ષ્મીરામભાઈ હતા તેમના બંધુઓ ભત્રીજા થતા હતા. લક્ષ્મીરામભાઈ એ પણ બંધુઓ પંડિત હતા, કથા કરતા હતા. પરંતુ બાપાશ્રીનો બંધુ એમને મહિમા હતો, જોગ સમાગમ હતો.
બાપાશ્રીને વિશે બંધુ અગાધ હેત હતો અને એના કારણે બંધુ બાપાશ્રીનો વારંવાર બંધુ સમાગમ કરવાને માટે જતા હતા. આ બધું એમના ભત્રીજા રામકૃષ્ણભાઈ બધું જાણતા હતા કે મારા કાકા પંડિત છે, વિદ્વાન છે, કથાકાર છે, શાસ્ત્રનું બધું જ્ઞાન છે. આવા જ્ઞાની એ પણ વારંવાર આ બાપાશ્રીના સમાગમને માટે, તેમના દર્શનને માટે જાય છે, બધું જાણતા હતા. અને વારંવાર પોતે પોતાના બુદ્ધિના ડાપણને કારણે વારંવાર લક્ષ્મીરામભાઈને કહેતા કે કાકા તમે વારંવાર આ કણબીની પાછળ ધોડ કરો છો કે છે. તમારા જેવા ભણેલા ગણેલા આ કણબીની સભામાં બેસી જાય, તમે પાઠ ઉપર બેસીને કથા કરનારા, તમે પાઠ ઉપર બેસી અને કથા કરનારા, અને તમે જ્યારે આ કણબીની સભામાં જાઓ ત્યારે કણબી ઉપર બેઠા હોય, તમે નીચે બેસી જાઓ કે છે. હે કાકા મને નવાઈ લાગે છે કે તમારી પાસે તો શાસ્ત્રનું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં આ કણબી શું સમજી શકે કે છે. વળી તમે ત્યાં જાઓ છો તેના કારણે આ કણબી છે એનો ધંધો જે ખેતીવાડી એ ધંધો પણ એમનો ખોટી થાય છે કે છે. મને તો એ સમજાતું નથી કે તમે બધાએ શા માટે આ કણબીની પાછળ એ આંખો વીંચી અને ધોળ કરો છો કે છે. ત્યારે લક્ષ્મીરામભાઈ શાસ્ત્રી રામકૃષ્ણભાઈને કહે છે, દીકરા તું ભણ્યો ખરો, ચોક્કસ તું ભણ્યો કે છે, પણ તું ગણ્યો જરાય પણ નથી કે છે. ભણ્યો ખરો પણ ગણ્યો જરાય નથી કે છે. નહીંતર જો તું ગણ્યો હોય તો તું આવી વાત કદી પણ તું કરે નહીં. જેમ જેમ બંધુ માણસ ભણે તેમ માણસ વિવેકી બને. તારામાં વિવેક બિલકુલ મને જણાતો નથી. નકરી તારી વાણીમાં તોછડાઈ મને જણાય છે. શું જણાય છે ભાઈ? તું ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. તેમ બંધુ આપણે આપણા જીવનમાં પણ હા બુદ્ધિ બધી આવી, બહુ હોશિયાર છીએ, બહુ ચાલાક છીએ, ચંચળ છીએ. પેલો કે બાપજી હું માણસને એની ચાલ ઉપરથી ઓળખી લઉં કે છે. શું કહે છે? એની ચાલ ઉપરથી હું ઓળખી લઉં કે આ કેવો છે એમ. મેં બીજું તમારું છે હું એના મોઢા ઉપરથી ઓળખી લઉં કે છે આ કેવો છે. ભાઈ બધું તું ઓળખી શકે, ચાલ ઉપરથી ઓળખી શકે, મોઢા ઉપરથી ઓળખી શકે. અરે અહીંયા આવે અને તું એને ઓળખી જાય, બધું એ છે. પણ જો તારામાં વિવેક ન હોય, મર્યાદા ન હોય, શિસ્ત ન હોય તો તારી બધી આ આવડત બધી નકામી છે. તું ગણ્યો નહીં, ભણ્યો ખરો પણ તું ગણ્યો નહીં. એટલા જ માટે જ્યારે લક્ષ્મીરામભાઈને બંધુ પેલા રામકૃષ્ણભાઈ બાપાશ્રીની વિશે આવું બોલતા કે તો કણબી છે, તમે નકામો એનો ધંધો ખોટી કરાવડાવો છો કે છે. પછી તો બધું શાંત થતા. એટલે શાંતિથી તું ભણ્યો ખરો બેટા પણ તું ગણ્યો નહીં. જો તું ગણ્યો હોય તો એમના વિશે તું આવું બોલે નહીં. દીકરા આ બાબતમાં તારી નજર નહીં પહોંચે કે છે. તારી સમજણ બહુ શોર્ટ ટૂંકી છે કે છે. શાસ્ત્રોનું સાચું જે તત્વજ્ઞાન છે આપના ઈશ્વર બાપાને બતાવીને કહે છે કે હો સાચું તત્વજ્ઞાન તો આ સદગુરુ અનુભવી જે ભગવાનના ધામમાંથી આવેલા છે અને ભગવાનના વતી દર્શનદાન દેતા હો
આવા ફતપુરુષ હોય એ જ બંધુઓ જાણે કે છે. પરંતુ જીવન જેને કેવળ આ લોકના ભણતરનું જ બાપા કે જ્ઞાન હોય એને સદગ્રંથ પણ સમજાતા નથી કે છે. જેનામાં ભક્તિ હોય તેને ભાગવત જેવા સદગ્રંથોનું સાચું રહસ્ય બાપા કે સમજાય છે. માત્ર બુદ્ધિ બળથી કંઈ પણ સમજાતું નથી. એટલા જ માટે હલ્લામૃતની અંદર વિશ્વ બિલાલજી મહારાજ કહે છે કે શાસ્ત્રો તણું સદગુરુ તત્વ જાણે વૃથા ભણેલા અભિમાનાણે ભક્તિ વડે ભાગવત તાર્થ સૂજે બુદ્ધિ બળે કોઈ કરી ન સૂજે. બુદ્ધિ બળે બધું કંઈ પણ થાય એવું છે નહીં. શાસ્ત્રોનું સાચું તત્વ રહસ્ય કોણ જાણે છે? ભગવાન જાણે છે. અને કાં ભગવાનના ધામમાંથી આવેલા એ સત્પુરુષો જાણે છે. એટલા જ માટે મોટા મોટા સંતોએ પણ વાત કરી કે આ વચનામૃત લખ્યા વાંચ્યા પણ એનું ખરું રહસ્ય જ્યારે ગોપાલ સામે જેવાના કંઠે સાંભળ્યું ત્યારે ખરેખરું રહસ્ય ખરેખરું તત્વ સમજાણું કે છે. હા, આ લોકના ભણેલા છે તો બધું પોતાના જ્ઞાનનું ખોટું અભિમાન ધારે છે. ભાગવતનો અર્થ ભગવાન સંબંધી શાસ્ત્રમાં અર્થ ભક્તિથી બંધુ સૂજે છે, પરંતુ પોતાના બુદ્ધિ બળથી તે ક્યારેય પણ બંધુ સમજી શકાતા નથી. એટલા જ માટે આ લક્ષ્મીરામભાઈ એમને એમ કહે છે કે બેટા તું એક કામ કરીશ, હમણાં જ એ પ્રાતસ્મરણીય બાપા છે અને એમની સાથે 40 જેવા સંતો માંડવીના મંદિરમાં પધાર્યા છે. ભુજથી પણ સંતો આવ્યા છે, મૂળીથી પણ આવ્યા છે, અમદાવાદથી પણ આવ્યા છે કે છે. એ મોટા મોટા વિદ્વાન સંતો છે કે છે. કેવા છે? ભણેલા ગણેલા શાસ્ત્રોને જાણનારા છે. અને બીજા હરિભક્તો પણ આવ્યા છે. નાણપુરથી જાદવજી ભાઈ બીજા હરિભક્તો પણ આવ્યા છે કે છે. અને સાથે સાથે તું જે કણબી કહે છે એ જીવન પ્રાણ બાપાસી પણ આ મંડળની સાથે એ પણ માંડવી પધાર્યા છે કે છે. બેટા તું આવતો ખરો મંદિર એક વખત, જોતો ખરો કે છે. આવું સંતોનું મંડળ બિરાજમાન હોય, બાપાસી બિરાજમાન હોય અને તે સમયે હકડે ઠઠ બધી સભા ભરાઈને બેઠી હોય છે કે છે. આમ લક્ષ્મીરામભાઈ બાપાશ્રીના મહિમાનું ગાન કરતાં કરતાં બધું એને આનંદનો કંઈ પાર હતો નહીં. કારણ કે ભગવાનના હતા. કોના હતા? ભગવાનનો જે ભક્ત હોય એ તો બધું ભગવાનના જ ગુણગાન ગાય ને. જે જેને હેત હોય એ એના ગુણગાન ગાય. તમે તમારા છોકરાનું હેત હોય તો મારો છોકરો તો મારો છોકરો કહે છે. મામાં હેત હોય તો મારી મારી માં. તારી બીજાની શું? જેમ તારી માં છે એમ બીજાની પણ માં જ છે ને ભાઈ. શું છે? હેત હોય એનું બધું જરા કોઈ પણ વાંકું બોલે તો, અને હેત હોય એની વિશે કંઈક બધું સારું બોલે તો કેવું આનંદ થાય. તો આપણે તો બધું ભગવાનના છીએ. કોના છીએ? એટલા જ માટે સંતો ભક્તો વારંવાર કહે છે કે મેં જન્મ જન્મ તક રહૂંગા તેરા હી તેરા દીવાના. મેં જન્મ
जन्म तक रहूंगा, तेरा है तेरा दीवाना। और श्री जी बाबा, और स्वामी बाबा, और श्री जी बाबा, और स्वामी बाबा, मुझको कभी ना बुलाना, तेरा ही तेरा दीवाना, मैं हूँ तेरा ही तेरा दीवाना। तेरे ही गुण गाऊंगा मैं, तेरा ध्यान धरूंगा, तेरे ही गुण गाऊंगा मैं, तेरा ध्यान धरूंगा। हंसते मिलते चलते फिरते तेरा नाम जपूंगा। तेरी दया रखे सभी पे, तेरी दया रखे, तेरी दया रखे सभी पे, तेरी दया रखे। और श्री जी बाबा, और स्वामी बाबा, और श्री जी बाबा, और स्वामी बाबा, मुझको कभी ना भुलाना, तेरा ही तेरा दीवाना, मैं हूँ तेरा ही तेरा दीवाना। બંધુ, આ લક્ષ્મીરામભાઈ ભગવાનના બાપાના હતા અને એવું એને તાન હતું કે હું મને જે વસ્તુ મળી છે એનું મહાત્મ્ય જો આ રામકૃષ્ણભાઈને સમજાઈ જાય. ભણ્યો છે પણ બુદ્ધિનો લઠ છે. કેવો છે? એમ તો કહેવાય ને તું બુદ્ધિનો લઠ છે એમ ના કહેવાય, પણ મીઠી ભાષામાં જે કહેવું હતું એ બધું લક્ષ્મીરામભાઈએ રામકૃષ્ણભાઈને બધું કહી દીધું કે છે. પણ બેટા, મેં આ સમયે એક વિદ્વાન સભાનું આયોજન કર્યું છે કે છે. શું કહે છે? બેટા, મેં વિદ્વત સભાનું આયોજન કર્યું છે કે છે. એ વિદ્વાન સંતો સાથે સત્સંગ કરવાનો, સૌને લાભ મળે એ હેતુથી મેં અનેકને ગામમાં આમંત્રણ પણ પાઠવ્યા છે. બેટા, તું પણ વિદ્વાન છે તો તને પણ હું આમંત્રણ પાઠવું છું કે મોટા મોટા વિદ્વાનો બધા ત્યાં આવવાના છે. લક્ષ્મીરામભાઈએ પોતાના ભત્રીજા રામકૃષ્ણભાઈને પણ આગ્રહ ભર્યું, આમંત્રણ આપ્યું. દીકરા, તું પણ આવજે કે છે. એ બધા સંતોના દર્શન સત્સંગનો લાભ તું પણ લેજે કે છે. અને સંતો સાથે તને જે શાસ્ત્રાચાર કરવો હોય એ શાસ્ત્ર ચર્ચા તું એ મુક્ત કંઠે તને જેટલી કરવી હોય એટલી તું કરજે કે છે. આ બધા સંતો કેવા છે કે તમામ જે મૂંઝવણ તેનો ઉકેલ લાવી દે એવા સંતો છે કે છે. રામકૃષ્ણભાઈને બંધુ શાસ્ત્રનું થોડુંક આમ ઈગો હતો કે આજ તો મજા પડી જશે કે છે. મારા કાકા લઈ મંડ્યા છે, પણ આ તો આ બધા સંતો કેવા વિદ્વાન છે, બાપાશ્રી કેવા શાસ્ત્રનું રહસ્ય જાણે છે, અને એમની જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આજે શાસ્ત્રાર્થ કરીને મારા કાકા લક્ષ્મીરામભાઈને બતાવી દઉં કે છે. તમે બધું આ ધતિંગ ચલાવો છો કે છે, એવું તમને આજે મારા કાકા લક્ષ્મીરામભાઈને પણ હું સાબિત કરી બતાવું કે છે. હો ચાલો કે છે. કે જ્ઞાનનો પ્રવાહ ઘર આંગણે આવ્યો છે, તેનું આચમન કરવાનો મોકો શા માટે ગુમાવવો જોઈએ કે છે. આમ લક્ષ્મીરામભાઈએ રામકૃષ્ણભાઈને પણ બંધુ આમંત્રણ, ભાવભીનું આમંત્રણ આપ્યું. રામકૃષ્ણભાઈને બંધુ કંઈક કુતૂહલ, કંઈક આનંદ અને કંઈક બંધુ શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છાથી એ પણ બંધુ આ વિદ્યુત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એ પણ બંધુ એ ચકલીવાળી પાઘ પહેરી એ પણ બંધુ સભામાં આવી ગયા. જોયું તો એક સરસ મજાના સુંદર સિંહાસન ઉપર, આસન ઉપર, જેને બંધુ પોતે કણબી માનતા હતા, જાડા લુગડાવાળા માનતા હતા, એ અબજી બાપાશ્રીને
જોયા. બાપા શ્રી બંધુ તે સમયે બધાને અમૃતવાણીનું પાન કરાવી રહ્યા હતા. સંતો ભક્તો બધા બંધુ અમૃતનું પાન કરતા હતા. ત્યારે રામકૃષ્ણભાઈને ફરીથી પાછું મનમાં સળવળાવ્યું કે મારા કાકા કહેતા હતા કે બધા વિદ્વાન સંતો આવ્યા છે અને શાસ્ત્રાર્થ કરશે, તો કદાચ હું શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો છું, પણ આ બધા ક્યાંય વિદ્વાન સંતો કોઈ દેખાતા નથી અને આ શાસ્ત્રાર્થમાં કોઈ પણ સમજી શકે તેવા પણ છે નહીં કે છે. ભક્તો પણ બંધુ જેમ સંતો પણ બાપાશ્રીના દિવ્ય અમૃત વાણીનું પાન કરી રહ્યા હતા, તેમ બંધુ ભક્તો પણ બાપાશ્રીને દિવ્ય વાણીનું અમૃતપાન કરી રહ્યા હતા. પણ એ તો બધા કદાચ શાસ્ત્રાર્થ કરશે ને સમજતા હશે, પરંતુ આ કણવી ખેતીવાડીનો ધંધો મૂકી અને એ અહીંયા શા માટે આવીને બેઠા છે, એ તે શું સમજવાના છે? શાસ્ત્રાર્થમાં આ વડે શું સમજવાના છે કે છે? નકામો ઠાલો ઠાલો કિંમતી સમય આ બધા બગાડે છે. જે પોતાના સંકલ્પો હતા અકળામણ ક્યાં ઠાલવી? આ બધી લક્ષ્મીરામભાઈ પાસે પોતાની અકળામણ બંધુઓ ઠાલવી. ત્યારે લક્ષ્મીરામભાઈ કહ્યું, બેટા તું જેને કણબી લઈને મંડ્યો છે, એ કણબીની વાત તો કણબી જ જાણે કે છે. કોણ જાણે? કણબીની વાત કણબી જ જાણે કે છે. તું થોડો ધીરો થા કે છે, શાંતિથી બેસ, આ વાત સાંભળ, શાંત ચિત્તે તું વિચાર કર. અને એ સભામાં સમય બંધુ બરોબર પ્રશ્ન ઉત્તર થવા માંડ્યા. સંતો વિદ્વાન સંતો હતા, પરસ્પર બંધુઓ પ્રશ્ન ઉત્તર કરતા હતા અને પ્રશ્ન ઉત્તર કરતાં કરતાં બંધુઓ મૂંઝાયા. ત્યારે એ વિદ્વાન સંતો કહે છે, જ્યારે બંધુઓ કોઈ પણ ઉકેલ ના આવે ત્યારે જે બંધુ પ્રતિષ્ઠિત હોય તેનો ઉકેલ લાવી દે. મૂંઝાણા ત્યારે કે આનો ઉત્તર કોણ કરે? આનો ઉત્તર બાપાશ્રી આપે કે છે. અને તે સમયે બંધુ પાછા જ્યારે આવું શાસ્ત્રા ચાલતો હતો ત્યારે બાપાશ્રી તો આંખો બંધ કરી અને એ ધ્યાનસ્થ બેસી ગયા હતા. સંતોએ કહ્યું કે આનો ઉત્તર બાપાશ્રી કરે કે છે. ત્યાં બંધુ બાપાશ્રી ધીમે રહી અને એ આમ નેત્ર ખોલ્યા. પછી બાપાશ્રી અંતર્યામીપણે બોલ્યા કે રામકૃષ્ણભાઈ, તમે સાંભળો કે છે, તમે શા માટે આ સભામાં આવ્યા છો કે છે? તમે શા માટે આ સભામાં આવ્યા છો અમને ખબર છે કે છે. તમે શા માટે આવ્યા છો એ બાપા કે અમે તમને કહીએ છીએ. બાપા કે રામકૃષ્ણભાઈ, તમને એમ કે આ સંતો આવ્યા છે તે સભામાં જ્ઞાન ચર્ચાઓ કરશે કે છે, પંડિતો છે એ શાસ્ત્રાર્થ કરશે કે છે. બધા વિદ્વાનો પાઘડા પહેરી પહેરીને આવ્યા હતા. એ પંડિતો શાસ્ત્રાર્થ કરશે અને એ ભગવાનના સ્વરૂપને શોધવાનો નિર્ણય કરશે. પણ રામકૃષ્ણભાઈ જુઓ, શાસ્ત્રોથી ભગવાન મળતા નથી. શાસ્ત્રમાં તો બંધુ ઋષિ મુનિઓએ પોતાને જેવું બંધુઓ ભાષ્યું, જેવું સમજાવ્યું અને જેવું સમજાણું તેવું બંધુઓ લખ્યું. એમના બંધુ આવા અનુમાનો વાંચવા સાંભળવાથી કંઈ બંધુ ભગવાન કંઈ હાથમાં આવતા નથી. વેદોમાં પણ કોઈક છે, કોઈક છે, કોઈક છે, કોઈક છે, કોઈક કોણ છે ભાઈ? એટલા જ માટે
આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે વેદો કોઈક છે કોઈક છે કોઈક છે એમ કહે છે, એને ભગવાને બંધુ પોતાની છાતી ઉપર હાથ મૂકીને કહ્યું કે કોઈક છે કે છે એ ભગવાન કે અમે છીએ. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા કહે છે કે આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુઓ કેવા મળ્યા કે મૂર્તિ કેવી મળી એનો ખ્યાલ કરો શ્રીજી સર્વોપરી તેનું જ્ઞાન ધરો મૂર્તિ કેવી મળે કે સળાંગ સવેદો અને શાસ્ત્ર પણ નેતિ કહે દેવને અવતાર આદિ પાર ક્યારે નવ લહે એવા અગમ સુગમ સંગ નેહ કરો એવા અગમ સુગમ સંગને કરો મૂર્તિ કેવી મળે તેનો ખ્યાલ કરો શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો મૂર્તિ કેવી મળે. ત્યારે આપના પ્રાતસ્મરણીય બાપા શ્રી રામકૃષ્ણભાઈને કહે છે કે શાસ્ત્રો તો કોઈક ભગવાન છે કોઈક ભગવાન છે કોઈક ભગવાન છે એમ કહે છે અને આવા શાસ્ત્રો વાંચવાથી કે સાંભળવાથી ભગવાન તત્વ હાથમાં આવે નહીં. તમે પણ જો શાસ્ત્રમાં ગોથા ખાશો તો તમને પણ ભગવાન મળશે નહીં કહે છે. ભગવાન અને તેમના સત્પુરુષ મળે ત્યારે શાસ્ત્રનો અર્થ સમજી શકાય છે કે છે. માત્ર શાસ્ત્ર વાંચવાથી ભગવાન બંધુ ઓળખી પણ શકાતા નથી. જમુના કાંઠે ભણેલા ભૂદેવો હતા એ બધા બંધુઓ શું કરતા હતા? યજ્ઞ કરતા હતા. પણ એ યજ્ઞમાં બંધુ ભગવાન પોતે મૂર્તિમાન આવ્યા તો ખરે ટાણે બંધુ એ ભગવાનને ઓળખી શક્યા નહીં. એટલા જ માટે બંધુ હલ્લામૃતને વાત સમજાવી છે કે જ્યારે પ્રભુના અવતાર થાય શાસ્ત્રો જ જાણે નહીં ઓળખાય કાલિંદી કાંઠે વસતા ભણેલા તેને નહીં શ્રી હરિ ઓળખેલા સંસ્કારથી શ્રી હરિ ઓળખાય ભણ્યા હશે કે નહીં તે ભણાય ગોવાળ ગોપી જન કૃષ્ણ જાણ્યા રહ્યા ભણેલા ઋષિઓ અજાણ્યા. બાપા કહે છે કે ભગવાન અને ભગવાનના અવતાર કયા? આ મુક્તો અવતાર, એમના સંકલ્પ અવતાર. એટલા જ માટે બંધુ આપણે વારંવાર કહીએ છીએ સંકલ્પી કોણ છે બંધુ? ભગવાન. ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા અને આપણા સમયમાં આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એ બંધુ ભગવાનના સંકલ્પ. એટલા જ માટે આપણે કહીએ છીએ કે સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા મહિમા તો તારા સમ છે. ઓ સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા મહિમા તો તારા સમ છે. એની કૃપાથી હૃદયમાં મારા એની કૃપાથી હૃદયમાં મારા ભક્તિનો ઉદય થયો છે. બન્યો રાહ છે મારો મહાન, બન્યો રાહ છે મારો મહાન. તુને તારો બા બોલાવે છે. ઓ દેવ
સાધુને તારો બાપ બોલાવે. ભગવાન કે ભગવાનના આવા સંકલ્પ સ્વરૂપો અવતારો એ પ્રગટ થાય છે તે માત્ર શાસ્ત્ર જાણવાથી બંધુ કે વાંચવાથી ઓળખી શકાતા નથી. ભણેલા બ્રાહ્મણો બંધુ જમુના કાંઠે બેસીને યજ્ઞ કરતા હતા. તેમને બંધુ ભગવાનને ઓળખ્યા નહોતા. તેથી જ્યારે આ કૃષ્ણ કનૈયા માટે બંધુ ભોજન માગ્યું, ભગવાને શું માગ્યું કે અમને તમે યજ્ઞ કરો છો તો અમે ભૂખ્યા તેમને કંઈ ભોજન કરાવો માગ્યું. યજ્ઞનારાયણમાં બંધુ યજ્ઞનારાયણ પોતે મૂર્તિમાન આવ્યા હતા તો પણ બંધુ આ આહુતિ આપીને બધું સંકલ્પ બધું કરવા માંડ્યા. પણ મૂર્તિમાન આવ્યા, ભોજન માગ્યું તો ના આપ્યું કે છે. માટે બાબા કે ભગવાનને ઓળખવા એ કંઈ ભણતરનું કામ નથી, એ તો સંસ્કારનું કામ છે. શું છે? એ ભણતરનું કામ નથી, એ સંસ્કારનું કામ છે કે છે. ભણ્યા હશે કે નહીં ભણ્યા હોય તેની બાબા કે મહત્તા નથી કે છે. ગોવાળો અને ગોપીઓ ક્યાં બંધુ ભણેલી હતી? કપડાં કેવી પહેરતી હતી? જાડા બંધુ કપડાં પહેરતી હતી. લોકમાં એમ કે ભૂત ન જોયા હોય તો મૂર્તિમાન જોઈ લો. કોણ? આ ભરવાડાનો કે છે. આવી બંધુ આ ગોવાળો અને ગોપીઓ હતા. પરંતુ જે ગોવાળો અને ગોપીઓ જો બંધુ ભગવાનનો મહિમા સમજતા હતા તો ભગવાનને માટે બંધુ ભોજન લાવી અને ભગવાનને જમાડ્યા. ભણ્યા ઋષિઓ બંધુ ભગવાનને ઓળખી શક્યા નહીં. ભગવાનને ઓળખવા એમાં માત્ર શાસ્ત્રનું જ્ઞાન કામ આવતું નથી કે છે, એમાં તો સંસ્કાર કામ આવે છે. શું આવે છે? એમાં સંસ્કાર કામ આવે છે. ગોપીઓ અને તેમના સંગે કરીને આ ઋષિ પત્નીઓ બંધુ ભગવાનને ઓળખી શકી, પણ ઋષિઓ બંધુ ઓળખી શક્યા નહીં. તેમ તમે ગમે એટલા બંધુઓ શાસ્ત્રો વાંચશો કે છે અને શાસ્ત્રોની વાતો કરશો, જ્ઞાન ચર્ચા કરશો, તેનાથી ભગવાન નહીં મળે કે છે. એટલા જ માટે રામકૃષ્ણભાઈ અમે જે અહીં આવ્યા છીએ ને તમને ભગવાન બતાવવાને માટે આવ્યા છીએ કે છે. અહીંયા અમારે આવવાનું બીજું કોઈ પણ પ્રયોજન નથી કે છે. તમારા ઉપર દયા લાવી અને અમે તમને ભગવાન બતાવવાને માટે આવ્યા છીએ એમ કહીને બાપા કે પોતાની છાતી ઉપર બાપા હાથ મૂકીને કહે છે કે રામકૃષ્ણભાઈ આ કણબી છે તે બીવાળા છે કે છે. શું કહે છે? બીવાળા છે અને એ શ્રીજી મહારાજના સુખે સુખી છે. રામકૃષ્ણભાઈ અમે તો એ ભગવાન રૂપ બી રાખ્યું છે. અમે તો ભગવાન રૂપ છીએ અને ભગવાન રૂપી અમે બી રાખ્યું છે. અને સૌને બાપા કે અમારી પાસે આવે એને અમે મૂર્તિ આપીએ છીએ. મૂર્તિ આપવાને માટે આવ્યા છીએ અને અમારી પાસે જે આવે તેને બાપા કે અમે મૂર્તિ આપીએ છીએ. બીજું કંઈ પણ આપતા બાપા કે અમારી જોડીમાં બીજું કંઈ છે જ નહીં. અમારી જોડીમાં બાપા કે ભગવાનની મૂર્તિ છે. કોઈને કપાળમાં ચાંદલો કરીએ છીએ અથવા કોઈને ચંદન ચર્ચીએ છીએ તો બાપા કે આ કપાળ ચોપડે છે એમ ના માનશો. આ તો બાપા કે તમને બધાને મૂર્તિ આપીએ છીએ. ચાંદલા પણ મૂર્તિના ક્યાં થાય છે? અક્ષરધામમાં થાય છે. એમ બાપા કે અમે બાજરાનો પોક એક એક દાણો બાપા પેલા મંદિરના ઓટલા ઉપર બેસી અને કોઈ પણ દીકરો દીકરી કે કોઈ ભાઈ ત્યાંથી પસાર થાય તો બાપા બધાને એક એક પોકનો દાણો આપે અને બાપા શું કહે? લો આ મૂર્તિ. કોઈને અંતકાળે યાદ આવી જાય કે આપણે બજારમાંથી શેરીમાંથી પસાર થતા હતા અને બાપાએ એ એક પોંકનો દાણો આપણને આપ્યો હતો
આ કોઈને અંતકાળે યાદ આવી જાય તો બાપા કે એના બેડા પાર, એ ભગવાનના ધામનો વાસી બની જાય. બાપા કે રામકૃષ્ણ ભાઈ તમે તો શાસ્ત્રમાં આંટા જ મારવાના છે કે છે. અમે આજે શાસ્ત્રથી પરની વાત તમને કરીશું. તમે આજ દિન સુધી ભગવાનને જાણી શક્યા નથી કે છે. આજે અમે તને ભગવાનને બાપા કે તમને નજર તમને ભગવાનને બતાવીશું કે છે. એમ કરતાં કરતાં હા કદાચ ભલે અમારા ખેતરના મોલ બધા બાપા કે સુકાઈ જાય, જાર બાજરા ઘઉં વાવ્યા હોય એ ઘઉં જાર બાજરા ભલે બાપા કે બળી જાય કે છે, એની બાપા કે અમને જરાય પણ ચિંતા છે નહીં. અમે તો તમારો મોક્ષ કરવાને માટે આવ્યા છીએ. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બાપા શ્રી બંધુ અક્ષરધામથી શા માટે પધાર્યા? તો કે આવ્યા છે રે, આવ્યા છે બાપા મૂર્તિમાં રાખવાને આવ્યા છે. સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે. બાપા મૂર્તિ રાખવાને આવ્યા છે. પૂરણ બ્રહ્મ જે એક અવતારી, પૂરણ બ્રહ્મ જે એક અવતારી, એ જ સ્વયં સ્વરૂપી પધાર્યા છે. બાપા મૂર્તિમાં રાખવાને આવ્યા છે. આવ્યા છે રે, આવ્યા છે બાપા મૂર્તિમાં રાખવાને આવ્યા છે. બાપા શ્રી રામકૃષ્ણભાઈને કહે છે કે આ બધી ગ્રંથિઓ છે એ શાસ્ત્રની પણ ગ્રંથિ છે, સંશયની પણ ગ્રંથિ છે, અહંતા અને મમતાની પણ ગ્રંથિ છે. 6 પ્રકારની બધી ગ્રંથિઓ જ્યાં સુધી ભેદાય નહીં ત્યાં સુધી બાપા કે ભગવાનની મૂર્તિ કે ભગવાનને ઓળખી શકાય નહીં. જ્યાં સુધી બાપા 6 ગ્રંથિઓ ભેદાય નહીં ત્યાં સુધી ભગવાનની મૂર્તિમાં પણ રહેવાય નહીં. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જે બંધુ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું કે આ ગ્રંથિઓ ભેદ્યા વિના કદી પણ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત થાય નહીં અને ભગવાનને ઓળખી પણ શકાય નહીં. આ બધી જો ગ્રંથિઓ ભેદાય છેદાય. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે મારા છેલ છબીલા શ્યામ મૂર્તિ મારા રે જાન ધીરત તવ ઘનશ્યામ મુનિ નિભાવજો રે. મારા છેલ છબીલા શ્યામ ગ્રંથે જે અહંતા મમતાની, મેં તુમને વડે શાસ્ત્ર ભણાને, હૃદયને સંશયની ગ્રંથિ કાઢજો રે. મારા છેલ છબીલા શ્યામ. બાપા કે રામકૃષ્ણ ભાઈ આ બધી ગ્રંથિ ભેદી છોડી નાખો કે છે. શાસ્ત્રની વિદ્વત્તાની ગ્રંથિ છે, વર્ણાશ્રમનું માન છે, વિદ્વત્તાનું જે માન છે, આ બધું મૂકી અને સદાય પ્રગટ અને પ્રત્યક્ષ એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારો અને એમની ભક્તિ કરો કે છે. જ્યાં બાપા બધું આટલું જ બોલ્યા અને આટલું જ્યાં બધું રામકૃષ્ણભાઈએ સાંભળ્યું, સાંભળતાની સાથે જ બંધુ અંતરમાં જે અજ્ઞાનનો અંધકાર છવાયેલો હતો, અજ્ઞાનનો અંધકાર બંધુ દૂર થઈ ગયો અને ત્યાં જ એ ભગવાનના પ્રકાશની દિવ્ય જીવનની જ્યોત બંધુ પ્રગટી ગઈ. અને આવી બંધુઓ એ મોટા મોટા વિદ્વાનો બેઠા હતા
હું પણ વિદ્વાન આવું બધું જે માન હતું માન મૂકી અને બંધુ ભર સભામાં બાપાશ્રીના ચરણોમાં બંધુ સાષ્ટાંગ દંડિત પ્રણામ કરવા માંડી પડ્યા. સાષ્ટાંગ દંડિત પ્રણામ કરી જે માથે બંધુ પાઘડી પહેરી હતી એ પાઘડી ઉતારી પાઘડી બંધુ નીચે મૂકી અને બાપાશ્રીને બે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડ્યા કે હે બાપા, આજે મારા માટે જ તમને શ્રી સ્વામિનારાયણ ભગવાને અહીંયા મોકલ્યા છે કે છે. હે બાપા, તમે આજે મારા ઉપર તો એ કૃપા વરસાવી, સામે ચાલીને હે બાપા તમે અહીંયા માંડવી મારા માટે પધાર્યા. હે બાપા, તમારો આવો રૂડો મહિમા હું જાણતો નહોતો કે છે. તેના કારણે તમને એ વારંવાર આ કણબી જાડા કપડાં પહેરનારા, કપડાં પહેરવાની ખબર નથી, ચાલવાની ખબર નથી, ખાધાની ખબર નથી. આમ હે પ્રભુ, અજ્ઞાનતાને કારણે શું કહે છે? અજ્ઞાનતાને કારણે હે બાપા મારાથી જેમ તેમ બોલાઈ ગયું છે. હું તમારો ગુનેગાર છું. હે બાપા, તમે મારો ગુનો માફ કરો કે છે. મેં તમારે છે મનુષ્ય ભાવ પરઠ્યો. શું પરઠ્યો? મનુષ્ય ભાવ પરઠ્યો. મારામાં પંડિતાઈનું વિદ્વત્તાનું અભિમાન હતું. તેના લીધે હે બાપા મારી ઉચ્ચ જ્ઞાતિના અભિમાને કરીને શું કહે છે? મારી ઉચ્ચ જ્ઞાતિના અભિમાને કરીને હે બાપા મારાથી આ જેમ તેમ બોલાઈ ગયું. હે બાપા, તમે મને મળ્યા, મારું કંઈ અધૂરું રહેવાનું છે નહીં. મારો આને આ જન્મે આત્યંતિક મોક્ષ થઈ જવાનો છે કે છે. ઓહો, કદાચ બાપા તમને એમ લાગે કે હજુ આ જીવ બરોબર પાત્ર થયો નથી, હજુ જેવો મહિમા મારો સમજવો જોઈએ એવો મહિમા સમજ્યો નથી. અને કદાચ તમને એમ લાગે, ઈચ્છા તમારી, કોની ઈચ્છા? ભગવાનની. ભગવાન રાખે કે લઈ જાય. તમને એમ લાગે કે હજી આ જીવ બરોબર પાત્ર થયો નથી અને અનેક જન્મ ધરાવવો પડે તેમ લાગે છે, તો કદાચ તમને એમ લાગે કે જન્મ ધરાવવો પડે એવું લાગે છે, તો જન્મ ધરાવો, તો મને બ્રાહ્મણી નાતમાં જન્મ ના આપશો કે છે. મને જન્મ આપો તો કણબીની નાતમાં મને જન્મ આપજો કે છે, પણ બ્રાહ્મણી નાતમાં મને જન્મ આપશો નહીં. ઓહો, રામકૃષ્ણભાઈને બંધુ આવો સાચો ખપ બંધવો જાગ્યો. ખપીલે ખપવાળા હોય એને બંધુઓ આ ભગવાનની મૂર્તિ બંધુઓ મળે છે. આ રામકૃષ્ણભાઈને બંધુ આવો ખપ જાગ્યો. તે જોઈ બાપાશ્રી તેમના ઉપર પ્રસન્ન થયા. બાપા કે રામકૃષ્ણભાઈ, જૂની વાત બધી ફરગેટ, ભૂલી જાઓ કે છે. જાગ્યા ત્યારથી સવાર. બસ સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ પણ ભગવાન નથી કે છે. એ ભગવાન ઉપર તમે અચળ ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો. શું રાખજો? નિષ્ઠા, શ્રદ્ધા કેળવજો, તો ભગવાન તમારી જે આ જીવન નૈયા છે એ ભગવાન તમારી પાર ઉતારી દેશે. આ રામકૃષ્ણભાઈએ બંધુ બાપાશ્રીના વચનો માથે ચઢાવી અને બોલ્યા કે બાપા, હવે મને સમજાઈ ગયું કે મારા કાકા લક્ષ્મીરામભાઈ શાસ્ત્રી આપણી સાથે હરે છે, ફરે છે, આપનો સમાગમ કરે છે, એ બધું સમજી વિચારીને કરે છે કે છે.
ધોળાધોળ કરે છે આપણી વાય, એ સમજી વિચારીને કરે છે. આ દિન લગી મને એમ જણાતું હતું કે આ કાકા બધું ઠીક કરતા નથી, પણ હવે મને વાત સમજાઈ ગઈ કે પ્રગટ શ્રી હરિ કોણ બાપાશ્રીનો સમાગમ કરે છે, એ કોનો સમાગમ કરે છે? પ્રગટ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરે છે. એ વાત મને હવે સમજાઈ ગઈ. અને આ વાત સમજાઈ જાય તો સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા અને એ જ બંધુ આપણને મળ્યા, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. એટલા જ માટે બંધુ આપણે વારંવાર કહીએ છીએ, શ્રીજી બાપા ને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે, જુદાન સમજો એ તો એક, સર્વના જીવન પ્રાણ છે. સુખના દાતા શ્રીજી બાપા સ્વામી બાપા, સ્વયં મળ્યા છે મોટા એના, જગમાં જડે ના જોતા ભાઈ, જગમાં જડે ના જોતા. સ્વામી બાપા મળ્યા છે મોટા એના, જગમાં જડે ના જોતા, જગમાં જડે ના જોતા ભાઈ, જગમાં જડે ના જો. રામ પ્રતાપભાઈ કહે છે કે હે બાપા, બસ તમે અમને મળી ગયા. એ તો સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાન મને મળી ગયા કે છે. હવે મને વાત બરોબરની સમજાઈ ગઈ. હે બાપા, આપે દયા કરી મને વાતની વાતમાં ન્યાલ કરી દીધો કે છે. વાતની વાતમાં મને ન્યાલ કરી દીધો. કેવા બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન પણ ન્યાલકરણ. બાપાશ્રી આપણને મળ્યા, એ બાપાશ્રી પણ ન્યાલકરણ. આપણા સમયમાં બંધુ આપણે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા મળ્યા, એ પણ બંધુ ન્યાલકરણ. આવું શરણું મળ્યું અને પછી એ શરણું મૂકી અને બંધુ બીજા ગોટામાં ભરીએ તો ભગવાન બાપા સ્વામી બાપાના બંધુ આપણે થયા કહેવાય ખરા? ના. જેમ રામકૃષ્ણભાઈને બંધુ ભગવાનમાં હેત થઈ ગયું, બાપામાં હેત થઈ ગયું, તો બાપા વિના બંધુ હવે એને સેજ પણ ગમતું નથી, ચેન પણ બંધવું પડતું નથી. અમારા પંચમહાલના ભક્તો બંધુ સ્વામી બાપાની ઓળખાણ પીછાણ થઈ ગઈ તો શું કહેવા માંડ્યા કે અમારા પંચમહાલના ભગવાન કોણ? સ્વામી બાપા અમારા પંચમહાલના ભગવાન. તેમ બંધુ આપણે પણ હા આ વાત સમજાઈ જાય તો બંધુ આપણે પણ ન્યાલ થઈ જઈએ. સમજવાનું એ છે કે ક્યારે પણ બંધુ આવડતનો ખખા રહી જાય નહીં, જ્ઞાનનો પણ ખખા રહી જાય નહીં. ખરો ખપ જાગે અને ખરો ખપ જાગ્યો હોય તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપા વિના બંધુ સેજ પણ દૂર રહેવાય નહીં. ભગવાન વિના બંધુ આપણને ગમે નહીં. તો બંધુ જેમ રામકૃષ્ણભાઈએ ભગવાન બાપાશ્રીને ઓળખી અને ખરેખરું બાપા કે હેત કર્યું તો બધી ગ્રંથિઓ બંધુ છેદાઈ ગઈ, ભેદાઈ ગઈ અને જ્ઞાનનો ખખા, દેહાભિમાન, આવડતનું બધું બંધુ માન બધું બંધુ ટળી ગયું. જો ખપ જાગ્યો, દિવ્ય ભાવની બાપા કી દ્રઢતા થઈ તો આપણે પણ બંધુ આજના
પવિત્ર શ્રાવણ માસનો બંધુ પવિત્ર મંગળ દિન એકમ શરૂઆત. તો પવિત્ર દિને આપણે પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની પાસે એ જ માગીએ, જેમ રામકૃષ્ણભાઈને હે પ્રભુ આપી ભક્તિ આપી, શક્તિ આપી, બુદ્ધિ આપી, તેમ હે પ્રભુ અમને પણ એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપો કે જેમ રામકૃષ્ણભાઈએ બાપાશ્રીના વચનોને બંધુ એ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા અને ચરિતાર્થ કરીને બંધુ પોતાનું આખું વર્તન, બંધુ રહેણી કહેણી આખી બંધુ બદલી નાખી, ચેન્જ થઈ ગયા. અને આપે બંધુ આપણા જીવનમાં ચેન્જ થઈ જઈએ તો આપણે ખરેખર બંધુ અમૃતનું પાન કર્યું કહેવાય. અને આવું અમૃતનું પાન કરીને જેમ રામકૃષ્ણભાઈ બંધુ આને આ જન્મે ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થઈ ગયા, તેમ બાપા કે આપણે પણ જો આ જ્ઞાનને, આ સમજણને આપણા જીવનમાં ચરિતાર્થ કરીશું તો આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને પણ બંધુ એવા આશીર્વાદ આપ્યા છે કે તમે જો દબાયા ચંપાયા આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેશો અને શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા અને સ્વામી બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી, તેના સિવાય બીજું જો કંઈ પણ આ જીવનમાં પેશવા દેશો નહીં તો બાપા કે જાઓ, તમારો આ ફેરો અમે ખાલી જવા દઈશું નહીં. તમારા બધાના બંધુ કોઈ વાંક ગુના સામે જોયા વગર બાપા કે અમારું બિરુદ જાણી તમને બધાને આને આ જન્મે એ મહારાજની મૂર્તિના સુખે સુખ્યા કરીશું 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 ને કરીશું. જેને બંધુ આવી સમજણ દ્રઢ કરી છે, આવા ભક્તો બંધુઓ સમયે સમયે કોઈ પણ નિમિત્ત ઊભું કરીને જ્યારે બંધુ અમે અહીં આવ્યા ત્યારે તો બંધુ અહીંના આગેવાન ભક્તોએ કે 34 સમૂહ પારણોનું લિસ્ટ બંધુ બતાવ્યું હતું. આજે બંધુ 66 જજમાનોએ, એટલા 66 જજમાનોએ બંધુ આ ભગવાન બાપાને, સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બંધુ આ ભગવાન બાપાને, સ્વામી બાપાના ચરણે પોતાની ભાવોર્મી, હૃદયોર્મી, હેતોર્મી જે કોતે અર્પણ કરી છે. તો આપણે પણ બંધુ બસ ભગવાન બાપા, સ્વામી બાપા વિના બંધુ આપણે ચેન પડે નહીં. આવી ભક્તિ કેળવી ભગવાન બાપા, સ્વામી બાપાને આપણે ખૂબ ખૂબ રાજી કરી શકીએ એવી ભગવાન બાપા, સ્વામી બાપા આપણને બધાને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ, ભક્તિ અને બુદ્ધિ આપે. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય, સહેજાનંદ મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના અત્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. મૂર્તિમાં રસ બસ બનવાને વાંચો, વાંચો વાંચો બાપાશ્રીને વાંચો, વાંચો વાંચો બાપાશ્રીને વાંચો. મૂર્તિમાં રસ બસ બનવાને વાંચો, વાંચો વાંચો બાપાશ્રીને વાંચો, વાંચો વાંચો બાપાશ્રીને વાંચો.
નારાયણ સકલના સ્વામી, સ્વામી નારાયણ બહુનામી. સ્વામિનારાયણ બહુનામી. સર્વોપરી સમજવાને, સર્વોપરી સમજવાને વાંચો. વાંચો વાંચો બાપા શ્રીની વાતો, વાંચો વાંચો બાપા શ્રીની વાતો. તે છે મૂર્તિ અક્ષરધામે, તેજ મનુષ્ય રૂપ આઠામે. નિજ મનુષ્ય રૂપ આઠામે. તેવી જ પ્રતિમા જાણવાને, તેવી જ પ્રતિમા જાણવાને વાંચો. વાંચો વાંચો બાપા શ્રીની વાતો, વાંચો વાંચો બાપા શ્રીની વાતો. મૂર્તિમાં રસ બસ બનવાને વાંચો. વાંચો વાંચો બાપા શ્રીની વાતો, વાંચો વાંચો બાપા શ્રીની વાતો. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. 68 તીરથ ચરણે કોટી ગયા. કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આ અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. જય સદગુરુ સ્વામી, જય અબજી બાપા વાલા. જય અબજી બાપા. ઘરે અમારે આવ્યા, અમને સુખ આપ્યા. માથે બાંધી પાદ સિંહાસને બેઠા. હરિજનોને સંતો સહુ બેઠા. હેઠા હૈરે પહેર્યા હાર ગજરા બેઉ હાથે. અમને આપી